ભરૂચના અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફર પાસેથી મોબાઈલ લૂંટવાના પ્રયાસ સમયે નીચે પટકાતા મુસાફરનું મોત થયું હતું। આ ઘટનાને લઈ વડોદરા રેલવે એલસીબી અને એસઓજી ટીમે મુખ્ય આરોપી ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલ અને સહ આરોપી રાકેશ રામદાસ વસાવાની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 10,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા। પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અન્ય 6 જેટલા મોબાઈલ ચોરીના ગુનાઓની પણ કબૂલાત કરી છે, જેને લઈ રેલવે પોલીસે વધુ કાનૂની કાર્યવાહી તે હાથ ધરી છે। ઉપર હાથ મારીને મોબાઈલ પાડવાનો પ્રયત્ન કરે છે અને મોબાઈલ પાડી દે છે। જે અરસામાં જે અશોક ગુર્જર છે એ ટ્રેનમાંથી દરવાજામાં બેસેલા હતા તે ત્યાંથી ટ્રેનમાંથી પડી જાય છે પ્લેટફોર્મ ઉપર। મુખ્ય આરોપી જે છે તે નામે ઈશ્વર છે, એની ઉપર એની ઓળખ થયેલ છે। જે ઈશ્વર જે આરોપી છે મૂળ દોંડાઈચાનો વતની છે, મહારાષ્ટ્રનો।